તરબૂજના રોપા આવી જાય જો ડાયરેક્ટ તરબૂજ લાગે વચ્ચે જો આમાં છે ને આ ડાયરેક્ટ તરબૂજ લાગી જોઈએ એટલે 25 દિવસ તરબૂજ વહેલું આવશે અને આ વખતે એવું લાગે છે કે તરબૂજમાં ભાવ સારા આવશે કારણ કે તરબૂજનું વાવેતર ઓછું થયું છે આ વખતે એટલે રોપા વાવે તો ઝડપી તૈયાર થાય અને માર્કેટમાં વહેલું આવે તો વહેલા ભાવે પણ સારા મળે પછી મોડું આવે એમાં ભાવ ના મળે તો બધા એમ કહે કે ભાવ નહીં મળતા એટલે અમે વહેલું રોપ એટલા માટે વાવે છે કે ઝડપી તૈયાર થાય તો તમારે પણ જો તરબૂચ કે ગલગોટા કે રીંગણની ખેતી કરવી હોય અને રોપા જોતા હોય તો કોમેન્ટ કરજો અને નંબર પણ છે મૂકેલો તો એકવાર એમાં અને તમારા ખેતરમાં ટ્રાય કરજો રોપા વાવીને બહુ મજા આવશે ઓછા ખર્ચે વધારે નફો મળશે જય જવાન જય કિસાન તો આજ અમારે હતું જ અને રીંગણ વાવવાની શરૂઆત કરવાની છે જો રીંગણનો રોપ અમે ઘરે જ તૈયાર કર્યો હતો તરબૂજમાં આંતરપાક કરવાનો છે તમારે જો રીંગણના રોપા જોતા હોય તો અમારે કોમેન્ટ કરજો અને આજ અમારે નવી ખેતી કરવાની છે શું શું વાવે એટલે વિડીયો તમે આખો જોજો રોપા બતાવો કે મસ્ત તૈયાર થઈને ઊભા છે કોઈને જોવે તો લઈ જાય કારણ કે આપણે હવે બગડે આજે મોટો તો અમે ઉખાડી લેવો પણ હજુ પાછળ ફરી બીજો સ્ટોક તૈયાર થાય છે એ તમારે પણ જુઓ તો કહેજો અને રીંગણ કે તરબૂચ તમારે રોપા વાવવા હોય તો જમીનમાં પહેલાં ભેજ કરવાનો પછી જ વાવવાની શરૂઆત કરવાની તો આગળ આપણે બતાવશું કઈ રીતે વાવે તો જો આ ખેતર તૈયાર કર્યું હતું થોડા દિવસ પહેલાં તમને બતાવી દઉં એમાં તરબૂચ અને રીંગણનો પાક કરવાનો છે આ ઘરથી લાસ્ટ બાજુ છે પેલી બાજુ પણ ભાગ અલગ છે એમાં તરબૂચને ફૂલ વાવવાના છે ને એમાં તરબૂચને રીંગણ વાવવાના છે તો બધામાં પહેલો ભેજ કરવામાં આવ્યો છે અને જો આ કનેક્શન છે ને આપી અહીંયા બધે આવી લકડું ફસાયું છે કે ગમે તે ફસાયું છે બીજું જુઓ કોઈના પગ અડે તો ટપક છૂટે ના કે નીકળી જાય તો પાણી બગાડ વધારે થાય અને નિંદામણ ઉગી જાય તો જો આજ અમારો સ્ટાફ વધારે બોલાવ્યો હોય રીંગણ વાવવાના હતા એટલે તો પપ્પાએ કીધું છે કે હવે બધું આપણે ટોટલ માહિતી આપવાની જો અમારા ટીમે વાવવાની શરૂઆત કરીને છીએ પણ ઘરધાણી શરૂઆત કરે ને એમાં વધારે મજા આવે હા શરૂઆત કરે છે રીંગણ અને તરબૂચનો આંતરપાક તારીખ આજે છે 14 ફેબ્રુઆરી એટલે ખરેખર વસ્તુ કહેતા ને કે અમને જાણ નથી કરી કન્વરજી દરેક માહિતી વિડીયામાં પછી બતાવે છે ઉગ્યા પછી એમ કે આજે શરૂઆતથી બતાવી રહ્યા છીએ અને આજે શરૂઆત કરી છે આ રીંગણના રોપાનું નામ કહેજો ને રોપા કોઈને જોતા હોય તો પણ કહે માઇકો 39 વેરાયટી છે ગુલાબી રીંગણ છે જેને જોતા હોય મારી દેશી અને આશીર્વાદ આપજો કે ભાવ સારા મળે એ તમને સારું મળે નવી ખેતી સારી થાય નહીં તો જો આજે વાવવાની શરૂઆત કરવાનો છીએ હવે અમારે વાવવાની શરૂઆત કરવાની એટલે વિડીયો ટાઈમ મળે બનાવતા તમને બતાવશું બધું કે શું શું વાવે છે આ બાજુ અમારે તરબૂચ અને રીંગણ જ ખાસ વાવવાના ઘર પાસે તરબૂચ ને ફૂલ વાવવાના ને બધા કન્ફ્યુઝ થઈ જાય કે જમીન કેટલી છે તમારે શું વાવો હો તો જો પહેલું લાઈન બધાને વવરાઈ રહી છે બીજી લાઈન વાવવાની શરૂઆત કરી છે સવારમાં સારી સ્પીડ પકડી છે આપણે લાઈન ચીડી રહી જાય એમ કરતાં કરતાં શું કેવું ભરતભાઈ અમારે ભરતભાઈ પહેલી લાઈન લીધી હવે હા રુચિ વેણી એટલે તો વાર થઈ ગઈ નહીં લેન લ્યું કે રેગણા હાલવારું એકમાં એક જ રીંગણ વાવવાનું હોય બધાને તો જો આટલેથી આપણે 3 હોલનું મલ્ચિંગ આવ્યું છે એટલે વચ્ચે રીંગણ વાવવાના આ બાજુ 2 હોલનું તો એટલે એક બાજુ વાવ્યા છે ને એક બાજુ તરબૂચ વાવવાનું હોય મારા ભરતભાઈને ગડબડ થઈ ગઈ આગળ જુઓ ભરતભાઈ તમે એમ કહેજો માલિક થોડી ગડબડ હો ગઈ હા આ બાજુ 2 બાજુ તરબૂચ ઓવરા અને વચ્ચે રીંગણ રહે સવારમાં કોમ સારું થાય જુઓ જો રીંગણ વાવવાનું ચાલુ છે અને પપ્પા આપણે ચા લઈને આવ્યા પણ ચા આવી નહીં સુરેશભાઈ આવ્યા નહીં શું ભાઈ આવું કરો તમે કોમ અમે કરાવવાનું કોઈ હજી ચાનું કીધું નહીં ચા વગર તો જિંદગી કોમની જ નહીં પપ્પા ચા લઈને આવ્યા છે ચવા થાય પહેલાં સુરાન ચા પાઈ અમને નહીં કીધું પણ સુરો હાલ છે ને સુરો ભરતો છોકરા કરતા ઘણું કામ કરે શું કરે કે તમારા 2 છોકરા કરતા ઘણું કામ કરે તો હાસી વાત હો હાલ તો જે ઘણું કામ કરે ને
એને લાડકુડ કરવાનું. નક્કોમ ના કરાવે નહીં. સાચી વાત છે. જો ટીમ આવે રેડી હે બધાને ચાર ના હજી કોમ નો કટકો આયા જ નહીં ઓલી બાજુ. ઈ જોયેલા બેટર આજે અમારે એક ભાઈની કમી હે. તમે અમારા બધા ચાહક અને આજે ખાસ કે કોમેન્ટ કરજો કે તમારું વધારે ચાહક કોણ છે, વિમલભાઈ, ભરતભાઈ કે સુરેશભાઈ. ચા પીને પાસે અમારી ટીમ લાજી છીએ. ભરતભાઈ શું પૂછું કે રે હવે તરબૂજ વાવો અને જો તરબૂજના રોપા આવી જાય અમારા એમ કે નર્સરીમાંથી અને રીંગણ એવો વવરાઈ દેવાય. ગૌતમભાઈ અમારા તરબૂજના રોપા લઈને આવ્યા છે. સારું કર્યું ટાઈમસર આવી જાઓ ના કે મજૂરનો ટાઈમ બગડો તમારે. રોપા બધા લગભગ એવું જ ઉતારવાના. જો ટ્રેમાં લઈને આવ્યા છે હમણાં ભાવ ઉતારે તો પણ આપણે બતાવશે. તો જો તરબૂજના રોપા આવી જાય ગાડી નર્સરીમાંથી જ આવી જઈએ. તરબૂજના રોપા પણ મસ્ત છે. શું કેવું સુરેશભાઈ? સાચી વાત છે. સારા છે ડાયરેક્ટ પણ ચડી લીધું. તરબૂજ આવે એવું છે. હાચું લઈ લે. અરે વાહ તરબૂજ આવી ગયું. જો હજી તો આવ્યું નહીં પેલા. વાયા પછી 50 દિવસે તો તરબૂજ તૈયાર થઈ જાય નહીં. આવો જેને ખાવા નહીં જાય. છોડ મસ્ત છે પણ જો હવે રીંગણ વાવવાનું બંધ કરીએ અને તરબૂજ વાવવાનું ચાલુ કરવું પડશે. ટ્રેમાં છે એટલે બહુ મજા આવશે વાવવાની. તો જો તરબૂજ રોપાઈ જાય હવે અને વાવવાની શરૂઆત પણ કરી નાખીએ. તો અમારા ભાઈઓ કાઢીને નાખે છે પાછળ અમારી ટીમ વાવે. સુરેશભાઈને ભૂખ લાગે એટલે બોલતા નહીં ને ઘણી લાગી છે. જો આવી રીતના નાખે છે પાછળ વાવવાનું ચાલુ છે એટલે અંતર પાક તૈયાર થઈ ગયો. હવે જો આવી રીતના વાવવામાં આવે પહેલાં ભેજ કરવો પડે પછી ગમે તે પાક ભેગો વવરાય. છોડ હોય ને તો પહેલાં ભેજ કરવો જ પડે. આવી રીતના તૈયાર થઈ ગયું. આજની તારીખ તમે જોઈ લેજો અને કેટલા દિવસે તૈયાર થાય એ પણ આપણે તમને બતાવશો. તરબૂજનો રોપ બધો ટ્રેમાં લાવ્યો છે અને રીંગણનો રોપ બધો ઘેર કર્યો હતો એટલે ચારા મુખાડીને આગળ બતાવે એમ જ. ભરતભાઈ તમને થાક નહીં લાજો. જો આ રહ્યો ટ્રેમાં આવી રીતે રોપ લાવે છે. તમારે કોઈને પણ જો રોપ જોતો હોય તો કહેજો. અમારા નર્સરીમાં રોપ ઘણો બધો તૈયાર છે. જો આવો બધો મસ્ત તૈયાર કરેલો જ છે. ટ્રેમાં લાવે છે ને હાલ સોયલે મૂક્યો છે. વાવવાનું ચાલુ છે એટલે આ બાજુ બધે લગભગ ઘણું ખરું તરબૂજ જ વાવવાનું છે. તરબૂજના ભાવ આ વખતે સારા આવે એવું દેખાય છે કારણ કે તરબૂજનું વાવેતર ઘટી ગયું છે. તો ફાઇનલી જો આપણે હવામાં રીંગણ વાયા તમને બધાને બતાવ્યા ને હવે આપણે તરબૂજ વાવવાની શરૂઆત કરી નાખીએ. આ રોપા વાવવાથી 20-25 દિવસ તરબૂજ વહેલું આવે છે. પણ હવાનો વાયા તમને બતાવ્યા એ આપણે ઘેર રોપ બનાવ્યા એટલે ચારમ ખડી કર્યો અને હવે બધું તરબૂજના રોપા આવી જાય. જો ડાયરેક્ટ તરબૂજ લાગે વચ્ચે જો આમાં છે ને આ ડાયરેક્ટ તરબૂજ લાગી ગયું એટલે 25 દિવસ તરબૂજ વહેલું આવશે. અને આ વખતે એવું લાગે છે કે તરબૂજમાં ભાવ સારા આવશે કારણ કે તરબૂજનું વાવેતર ઓછું થયું છે આ વખતે. એટલે રોપા વાવે તો ઝડપી તૈયાર થાય અને માર્કેટમાં વહેલું આવે તો વહેલા ભાવે પણ સારા મળે. પછી મોડું આવે એમાં ભાવ ના મળે તો બધા એમ કહે કે ભાવ નહીં મળતા. એટલે અમે વહેલું રોપ એટલા માટે વાવે છે કે ઝડપી તૈયાર થાય. તો તમારે પણ જો તરબૂજ કે ગલગોટા કે રીંગણની ખેતી કરવી હોય અને રોપા જોતા હોય તો કોમેન્ટ કરજો અને નંબર પણ છે મૂકેલો. તો એકવાર એમાં અને તમારા ખેતરમાં ટ્રાય કરજો રોપા વાવીને. બહુ મજા આવશે. ઓછા ખર્ચે વધારે નફો મળશે. તો જો બધી ટીમ અમારે થાચી રહી ને હવે બેસી જાય. વિમલભાઈનો આખો કલર ઉડી ગયો. શું કેવું સુરાભાઈ? ઉડી ગયો ને? એ આજ પટી જાય. હા કોકા ઉકાળો નહીં આવ્યો ભાઈ તારે? હા વિમલભાઈને ઉકાળો આવ્યો એવું લાગતું નહીં. જો રોપા આવાસી તૈયાર બહુ મસ્ત. તરબૂજ આવવાની તૈયારી થઈ જઈએ. જો માટી પડીએ એટલે આવા લાગે ને કે આ ટ્રે જો મસ્ત છે. તમારે કોઈને પણ જો તરબૂજ અને રીંગણની કે ગલગોટાની ખેતી કરવી હોય તો એકવાર કરજો. બહુ મજા આવશે. અમે પણ કરીએ.